આગા હોય બે મારે તમારે બે બોલન થતું જ નહીં. તમારે કામ આખું દી કઈ કરવું ને નકરી મસ્તી કરવી. તો સવારના પોરમાં તમારા ભાઈ ધોયેલા મુડાજી મોઢે આવી ગયો છે પાણી વાળવા. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારના પૂરમાં અત્યારે મારા ખેતરમાં પાણી વાળો જોઈ લો તમે. ખેતરમાં સુપર સૂરજ ઉગી ગયા, આપણે પૂરી ગયા પાણી વાળા મોટું બોડું ધોઈને ખાઈ પીને પૂગી ગયા. હવે આપણે વાળવાનું છે પાણી. લાઈટ આવે એટલી વાર છે, થોડી લાઈટ આવે એટલી વારમાં થોડુંક ધોરી હરકત કરી નાખું, થોડુંક નાકા ખોલી નાખું. લાઈટ આવે એટલે આપણે શાંતિ પીવાનું રહે. તો ફાઇનલી મિત્રો લાઈટ આવી ગઈ ને આપણે પૂછીએ ઘરે મોટર ચાલુ કરવા. જો આવી રીતે કરવાની, પણ તમે ન કરતા આવી રીતે. હું એક જ કરી શકું. તમે આવી રીતે મોટર ચાલુ કરો પછી તમને શોર્ટ લાગત કેસ મારી પર લાગવું પડે. હા, જો આપણો કુંડો એટલો ભર્યો તમે જોઈ શકો છો. બીજી મોટર આપણે કુંડામાં ચાલુ હોય ને કુંડામાંથી આપણું પાણી રહ્યું ને એ ખેતરમાં જાય છે. તો ફાઇનલી મિત્રો તમારે કાળી ટોપી પહેરીને આવતું રહ્યું. જો આ બધું પાણી હોય આવતું રહ્યું. લાઈટ આવી ગઈ. લાઈટ વાળે મારી ખુશી જોવાની નહીં એટલે લાઈટ આવી દીધી એટલે પાણી વારવા મળે જોઈએ. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો પાણી વારવાનું જ છે. એમ તો કરી દી પાણી વાળવાનું ચાલુ. તો મીડિયમ લાઈટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે પાણી વાળવાનું કરી દીધું ચાલુ. કાલે જો આપણે પાણી વારતા હતા અહીંયા પહોંચ્યા હતા અને હવે આપણે બધું પાવાનું છે. હાથ તો કાંઈ બાકી રાખવા નથી થતું, જેટલું પીવું એટલું પાઈ દેવું. આજ તો આપણે આખો દી પાણી વારવાનું છે. અને મિત્રો એમાં શિયાળો હોય એટલે વાંધો ન આવે, તડકો તો ન જ લાગે. તો ફાઇનલી મિત્રો આપણે પાણી વારતા વારતા પગી ગયા એટલે કે ઘણું બધું આપણે પાઈ દીધું. એક ઊભો પટ્ટો પાવાનો તો આખો પટ્ટો પાઈ દીધો. હવે બીજી બાજુ જવાનું તમને ટાઈમ બતાવી દો. 11:31 થઈ છે. તો હવે આપણું એટલે પાઈ અને પછી જાવી બીજે ચક પાવા. પછી મિત્રો અહીંયા પાણી વાળીને પછી આપણે આવતી રહે બીજી આઢીમાં પાણી વાળો. કારણ કે હવે બીજી આઢીમાં પાણી વાળો હતું એટલે આપણે પકડી લીધું હાથમાં ખંપારીને. ભાઈને પકડી લીધો પાવડો. મેં કીધું લે ભાઈ કડીક તું પાણી વાળો મદદ કરી થોડી. પછી ભાઈ એને કામ પતાવીને વીઆઈ ગયા ટ્રેક્ટર ચલાવે. કારણ કે એક ધોરીઓ નાખવાનું બાકી હતો એટલે ભાઈ ગયા ધોરીઓ નાખવા અને હું ચડી ગયો પાણી વાળો. જો અહીંયા પાણી ચાલુ કરી દીધું. આટલું આટલું પાઈ દીધું ને હજી ઘણી પાવાનું બાકી છે જોકે, પણ કાંઈ વાંધો નહીં, આપણે પાયદા રાખશું. તો મિત્રો હું એક જ પાણી વાળું કે તેમ કંઈક પાણી વારો હોય. જો તમે પણ મારી જેમ આખો દી પાણી વારતા હોય જરાક કોમેન્ટ કરજો ને. મને એવું લાગશે કે હું એક જ પાણી વારું. તો ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગી ગયો. કારણ કે લાઇટ છે ને વહી ગઈ છે. એક કેરો હજી પાવાનો બાકી હતો અને લાઇટ આગોતરી ગઈ. બોલો એક કેરો પાઈને પછી ગઈ હોત ને તો કંઈ વાંધો ન આવે, પણ કાંઈ વાંધો નહીં, કડીક વેઇટ કરવી. લગભગ તો આવી જાય છે. અને ફાઇનલી મિત્રો થોડીક વેઇટ કરી 10-15 મિનિટ લાઇટ પાછી આવી ગઈ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં પાણી ચાલુ થઈ ગયું. હવે એક કેરો પાઈને પછી ઉલપાનો બીજો કેરો રહ્યો ને એ પાઈ દેવાનો અને પછી બીજું પાણી વારો જવાનું. કારણ કે પાણી જ વારવાનું જ, આપણે બીજું કાંઈ નથી કરવાનું. ફાઇનલી મિત્રો હવે આપણે આવતા રહે 2-3 કેરા પાઈને જવું ખાવા. તો મિત્રો આ 2-3 કેરા પાઈને આપણે ખાવા જવાનું. જો આપણો ભાઈ પણ છે પાણી વરાવા આવ્યો તો આટલું પાઈને આપણે જાવી હવે ખાવા. બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે. ખાઈને પાછું આપણે પાણી વાળો જવાનો હતો એટલે આપણે પગી ગયા આપણા કુંડે. તમે જોઈ શકો છો અત્યારે કુંડો કેટલો ખાલી થઈ ગયો છે. સવારમાં ઘણો બધો ભર્યો હતો, તમે જોયું, તમે તમને વિડીયો બતાવી હતો. અને અત્યારે જો આટલો ખાલી થઈ ગયો. અને હવે આપણે મોટર કરી દીધું ચાલુ. વારીખેલ પગથી ન કરે, ક્યારેક આવી રીતે કરાય, ચોટ લાગી જાય. તો ફાઇનલી મિત્રો આપણે બપોર પછી ખાઈ બાઈને આપણો મોટર ચાલુ કરીને આવતા રહ્યા પાણી વાળા. તમે જોઈ શકો છો આ બાજુનો આખો પટ્ટો આપણે પાઈ દીધો સવારથી બપોર સુધીમાં. હવે આ બીજો પટ્ટો પાવાનું ચાલુ કર્યું છે, પણ હવે લાઇટ ક્યાં લગન કંઈ નીકળી નહીં. હવે આ લાઇટ જાય ત્યાં લગન આપણે એટલું પાવી. બરોબર. તો ફાઇનલી મિત્રો લાઇટ વહી ગઈ છે. 5 વાગ્યા ની લાઇટ વહી ગઈ. આજ મિત્રો આપણે આખો દિવસ પાણી વાર્યું છે આપણા જીરામાં. અને હજી કાલ પણ આખો દિવસ વારવું પડશે કારણ કે હજી ઘણું બધું બાકી છે, તમે જોઈ શકો છો. અને પરમ દિવસે પણ વારવું પડશે. આપણે 3-4 દિવસ હજી પાણી જ વારવાનું છે, બીજું કાંઈ કામ નથી કરવાનું. કારણ કે બીજું કાંઈ કામ છે ને પાણી વારવાનું તો પૂરું કરવું જ પડે, એમાં હાલે નહીં. તો ફાઇનલી મિત્રો આપણી મુલાકાત થઈ જાય આપણા બે મિત્રો. એટલે જો આ મિત્રો છે બે આપણા પાકા મિત્રો છે આપણા. કારણ કે સુખ દુઃખના સાથીદાર છે આપણા ખેતરનું ધ્યાન રાખે છે. રાતે દિવસે જ કાંઈ ન કરે, દિવસે તો આખો દી બાજતા જ હોય, આખો દી મસ્તી કરે તો ધરાય ને. જો ભાગો હાલો, મારે તમારે બોલવાનું થતું જ નથી. તમે મને કાંઈ કામ નથી કરાવતા દિવસે. રાતે કામ કરો ને વાંધો રહે, પણ દિવસે કંઈક કામ કરાવવું જોઈએ ને. તમે દિવસે કાંઈ કામ નથી કરાવતા, વૈયા જાવ અહીંથી. મારે તમારે બોલવાનું થતું જ નથી. તો મિત્રો આ તો મસ્તી કર્યા રાખશે આપણે જાય. અને મિત્રો જાતા જાતા તમે વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો. મળશું કાલ નવા વ્લોગ.